જય શ્રી કૃષ્ણ. રાત્રે સૂતા પહેલા જો તમે આ અમૂલ્ય ઉપદેશ સાંભળશો તો તમારું મન ધીમે ધીમે શાંત થવા લાગશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યના દુઃખનું સૌથી મોટું કારણ એ છે કે તે જે વસ્તુઓ તેના નિયંત્રણમાં નથી તેની ચિંતા વધારે કરે છે. જે થઈ ગયું છે તેને બદલી શકાતું નથી અને જે આવવાનું છે તેને સંપૂર્ણ રીતે જાણી શકાતું નથી. તેથી વર્તમાન ક્ષણમાં જીવવાનું શીખો. આજની આ ક્ષણ જ સાચું જીવન છે. જે વ્યક્તિ વર્તમાનમાં જીવવાનું શીખી જાય છે તેના જીવનમાં શાંતિનો પ્રવેશ થાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં દરેક વ્યક્તિને સંઘર્ષ કરવો પડે છે. કોઈનું જીવન સંપૂર્ણ નથી, પરંતુ મુશ્કેલ સમય આવે ત્યારે હિંમત ન હારવી, કારણ કે અંધકાર પછી પ્રકાશ જરૂર આવે છે. જેમ રાત્રિ પછી સવાર થાય છે તેમ દુઃખ પછી સુખ પણ આવે છે. તેથી ધીરજ રાખો અને ભગવાન પર વિશ્વાસ રાખો. શ્રી કૃષ્ણ કહે છે, જો તમે તમારા મનને જીતી લો તો આખી દુનિયા જીતી શકો છો, પરંતુ જો મન તમારા પર રાજ કરશે તો નાની નાની બાબતો પણ તમને દુઃખી કરી દેશે. તેથી રોજ થોડો સમય ભગવાનના સ્મરણમાં વિતાવો. ભગવાનનું નામ મનને શક્તિ આપે છે અને જ્યાં ભગવાનનું સ્મરણ હોય છે ત્યાં ભય અને ચિંતા ટકી શકતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, બીજાઓની સાથે પોતાની સરખામણી કરવી બંધ કરો. દરેક વ્યક્તિનો માર્ગ અલગ છે, દરેક વ્યક્તિનું ભાગ્ય અલગ છે. ભગવાને દરેક માટે અલગ યોજના બનાવી છે. તેથી બીજાઓને જોઈને દુઃખી ન થાઓ. તમારા જીવન માટે ભગવાનનો આભાર માનો. કૃતજ્ઞતા મનને શાંતિ તરફ લઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ ક્ષમા કરવાનું શીખી જાય છે તે પોતાના હૃદયમાંથી ભારી બોજ ઉતારી દે છે. ક્રોધ સૌથી પહેલા પોતાને જ નુકસાન પહોંચાડે છે. તેથી જેમણે તમને દુઃખ આપ્યું હોય તેમને ક્ષમા કરો. ક્ષમા કરવી કમજોરી નથી, ક્ષમા કરવી એ આંતરિક શક્તિનું પ્રતીક છે. શ્રી કૃષ્ણ કહે છે, દરરોજ સૂતા પહેલા ભગવાનનો આભાર માનો. આજનો દિવસ મળ્યો, શ્વાસ મળ્યા, પરિવાર મળ્યો અને જીવન મળ્યું, તેના માટે ભગવાનનો આભાર વ્યક્ત કરો. આભાર માનનાર વ્યક્તિનું મન હંમેશા હળવું રહે છે અને હળવું મન જ સાચી શાંતિનો અનુભવ કરી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં જે કંઈ પણ તમને મળે છે તે યોગ્ય સમય અને યોગ્ય કારણસર મળે છે. ઘણી વખત આપણે ઉતાવળમાં પરિણામ ઈચ્છીએ છીએ, પરંતુ પ્રકૃતિનો દરેક નિયમ સમય પ્રમાણે કાર્ય કરે છે. બીજ વાવ્યા પછી તરત જ વૃક્ષ ઉગી જતું નથી. તેને સમય, ધીરજ અને સંભાળની જરૂર પડે છે. એ જ રીતે તમારા સારા કર્મોનું ફળ પણ યોગ્ય સમયે જરૂર મળે છે. તેથી ધીરજ રાખો અને તમારા માર્ગ પર આગળ વધતા રહો. શ્રી કૃષ્ણ કહે છે, ભય મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. ભય વ્યક્તિની શક્તિ છીનવી લે છે. જ્યારે તમે ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખો છો ત્યારે ભય ધીમે ધીમે દૂર થવા લાગે છે. યાદ રાખો, જે વ્યક્તિ ભગવાનના આશ્રયમાં રહે છે તેને કોઈ પણ પરિસ્થિતિ લાંબા સમય સુધી હલાવી શકતી નથી. શ્રી કૃષ્ણ કહે છે, સાચું સુખ બહારની વસ્તુઓમાં નથી. સાચું સુખ તમારા પોતાના મનમાં છે. ધન, સંપત્તિ અને વૈભવ થોડા સમય માટે આનંદ આપી શકે છે, પરંતુ મનની શાંતિ વગર આ બધું અધૂરું છે. તેથી બહાર સુખ શોધવાને બદલે પોતાના અંતરમાં ભગવાનને શોધો. જ્યાં ભગવાન છે ત્યાં સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે, વાણી પર નિયંત્રણ રાખનાર વ્યક્તિ જીવનમાં ઘણી મુશ્કેલીઓથી બચી જાય છે. એક કઠોર શબ્દ વર્ષોનો સંબંધ તોડી શકે છે અને એક મીઠો શબ્દ દુઃખી હૃદયને શાંતિ આપી શકે છે. તેથી બોલતા પહેલા વિચારો. તમારા શબ્દો પ્રેમ, કરુણા અને સત્યથી ભરેલા હોવા જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાના માતા પિતા, ગુરુ અને વડીલોનું સન્માન કરે છે તેના જીવનમાં આશીર્વાદની કમી રહેતી નથી. વડીલોનો આશીર્વાદ જીવનનો સૌથી મોટો ખજાનો છે. તેથી હંમેશા તેમનો આદર કરો. શ્રી કૃષ્ણ કહે છે, રાત્રે સૂતા પહેલા તમારા મનમાંથી દરેક નકારાત્મક વિચારને બહાર કાઢી દો. આવતીકાલની ચિંતા ભગવાનને સોંપી દો. વિશ્વાસ રાખો કે જે ભગવાને આજે સુધી તમારી સંભાળ લીધી છે તે આવતીકાલે પણ તમારી સાથે રહેશે.
મનને શાંત કરો, ધીમે ધીમે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરો અને દિવ્ય શાંતિનો અનુભવ કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય પોતાના વિચારો પ્રમાણે જ જીવનનું નિર્માણ કરે છે. જેવા વિચારો હશે તેમ જીવન બનશે. તેથી હંમેશા સારા અને પવિત્ર વિચારોને મનમાં સ્થાન આપો. નકારાત્મક વિચારો મનની શક્તિને કમજોર બનાવે છે, જ્યારે સકારાત્મક વિચારો આત્મવિશ્વાસ અને શાંતિ આપે છે. શ્રી કૃષ્ણ કહે છે, કોઈ પણ પરિસ્થિતિ કાયમ રહેતી નથી. સુખ હોય કે દુઃખ, બંને સમય સાથે બદલાઈ જાય છે. તેથી સુખ આવે ત્યારે અહંકાર ન કરો અને દુઃખ આવે ત્યારે નિરાશ ન થાઓ. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં સ્થિર રહે છે તે જ સાચો જ્ઞાની કહેવાય છે. શ્રી કૃષ્ણ કહે છે, અહંકાર મનુષ્યને સત્યથી દૂર લઈ જાય છે. જ્યારે વ્યક્તિને પોતાના પર વધારે ગર્વ થાય છે ત્યારે તે પોતાની ભૂલો જોઈ શકતો નથી. વિનમ્રતા એ સૌથી મોટો ગુણ છે. જે વ્યક્તિ નમ્ર રહે છે તેને ભગવાનની કૃપા સરળતાથી પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં ક્યારેય કોઈનું ખરાબ ન વિચારો, કારણ કે જે તમે બીજાઓ માટે વિચારો છો તે જ ઊર્જા તમારી તરફ પાછી આવે છે. તેથી પ્રેમ આપો, કરુણા આપો અને સારા ભાવ રાખો. સારા વિચારો તમારા જીવનને પ્રકાશથી ભરી દેશે. શ્રી કૃષ્ણ કહે છે, ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ ભક્તિ છે. ભક્તિ માટે મોટા યજ્ઞ કે ધનની જરૂર નથી. સાચા હૃદયથી લેવામાં આવેલ ભગવાનનું નામ પણ ભક્તિ બની જાય છે. જ્યારે મનથી ભગવાનને યાદ કરવામાં આવે છે ત્યારે આત્માને શાંતિ મળવા લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે, દરરોજ થોડો સમય પોતાની અંદર ઝાંખી કરો. પોતાની ભૂલોને ઓળખો, પોતાના ગુણોને વધારો. જે વ્યક્તિ પોતાને સુધારવાનો પ્રયત્ન કરે છે તેનું જીવન ધીમે ધીમે દિવ્ય પ્રકાશથી ભરાઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, રાત્રે સૂતા પહેલા ભગવાનનું નામ લો. તમારી ચિંતા, ભય અને દુઃખ ભગવાનના ચરણોમાં સમર્પિત કરો. વિશ્વાસ રાખો કે ભગવાન તમારી દરેક પ્રાર્થના સાંભળે છે. તેમની કૃપા હંમેશા તમારી સાથે છે. મનને શાંત કરો, શ્રી કૃષ્ણનું સ્મરણ કરો અને દિવ્ય શાંતિ સાથે નિંદ્રામાં લીન થઈ જાઓ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં જે વ્યક્તિ સંતોષ શીખી જાય છે તે સૌથી ધનિક બની જાય છે. ધનથી ભરેલો ખજાનો પણ મનની શાંતિ ખરીદી શકતો નથી, પરંતુ સંતોષી મનુષ્ય નાની નાની વસ્તુઓમાં પણ આનંદ શોધી લે છે. તેથી જે મળ્યું છે તેના માટે ભગવાનનો આભાર માનો અને જે નથી મળ્યું તેના માટે ચિંતા કરવાનું છોડો. શ્રી કૃષ્ણ કહે છે, ઈર્ષ્યા મનુષ્યના સુખને ધીમે ધીમે નષ્ટ કરી નાખે છે. જ્યારે આપણે બીજાના સુખને જોઈને દુઃખી થઈએ છીએ ત્યારે પોતાના જીવનનો આનંદ ગુમાવી દઈએ છીએ. ભગવાને દરેક વ્યક્તિ માટે અલગ માર્ગ નક્કી કર્યો છે. તેથી બીજાની સફળતા જોઈને ઈર્ષ્યા નહીં પરંતુ પ્રેરણા લો. શ્રી કૃષ્ણ કહે છે, સાચો મિત્ર એ નથી જે માત્ર સુખમાં સાથે રહે. સાચો મિત્ર તે છે જે મુશ્કેલીના સમયમાં પણ તમારો હાથ ન છોડે. જીવનમાં સારા સંબંધો ભગવાનની અમૂલ્ય ભેટ છે. તેમનો આદર કરો અને હંમેશા પ્રેમથી જાળવો. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ સત્યના માર્ગ પર ચાલે છે તેને શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ અંતે વિજય હંમેશા સત્યનો જ થાય છે. અસત્ય થોડા સમય માટે સફળ દેખાઈ શકે છે, પરંતુ સત્યનો પ્રકાશ ક્યારેય બુઝાતો નથી. શ્રી કૃષ્ણ કહે છે, તમારા જીવનમાં જે લોકો આવે છે તે બધા તમને કંઈક શીખવવા માટે આવે છે. કેટલાક લોકો પ્રેમનો પાઠ શીખવે છે, કેટલાક લોકો ધીરજનો પાઠ શીખવે છે અને કેટલાક લોકો અનુભવનો પાઠ શીખવે છે. તેથી કોઈ પ્રત્યે દ્વેષ ન રાખો. દરેક અનુભવ તમને વધુ મજબૂત બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે મન અશાંત હોય ત્યારે ભગવાનના નામનું સ્મરણ કરો. ભગવાનનું નામ મન માટે ઔષધિ સમાન છે. તે ચિંતાને શાંત કરે છે, ભયને દૂર કરે છે
અને આત્માને શક્તિ આપે છે. શ્રી કૃષ્ણ કહે છે, આજનો દિવસ પૂર્ણ થયો છે. હવે તમારી તમામ ચિંતા ભગવાનને સોંપી દો. મનને શાંત કરો, હૃદયમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કરો અને વિશ્વાસ રાખો કે ભગવાનની કૃપા હંમેશા તમારી સાથે છે. ભગવાન શ્રી કૃષ્ણના આ અમૂલ્ય ઉપદેશ જો તમને ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.